પ્રેઝ લોર્ડ, સગડાને સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી દરેકનું સ્વાગત કરીએ છીએ. પ્રભુએ આપણને ફરીથી આ દિવસ આપ્યો, સંગત આપી. રોજ પ્રભુ એ આપણા સાથે વાત વ્યવહાર કરે છે અને આપણે પ્રભુના વચનને રોજ મનન કરવા જોઈએ. આમેન. આવો પ્રાર્થના કરીએ. પ્રભુના વચનને વાંચતા પહેલા, પ્રભુના વચનને સમજતા માટે ને પ્રભુના પ્રકટીકરણ જાણવા માટે અગત્યનું છે નમ્ર થવું, અગત્યનું છે ને પ્રભુનો અવાજ સાંભળવો, અગત્યનું છે આપણા કંઈ પણ પાપ છે જે અવરોધ બને છે અને જે પ્રભુથી આપણને દૂર કરતી એવી બાબતો છે દૂર કરીએ, કે જેથી આપણું સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી જે થયું છે એના માટે આભાર માની અને પિતા સાથે ફરીથી આપણે એની પાસે આવીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આ સંગત આપી આભાર. તમારા વચનો વાંચવા મનન કરવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારી દરેક વાતો પર વિશ્વાસ કરીએ છીએ. અમારી સાથે વાત વ્યવહાર કરો અને અમારી આ સંગતને માન્ય કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. પિતા ખ્રિસ્તમાં માંગુ છું, આમેન. પ્રેઝ લોર્ડ. આપણે પ્રકટીકરણનું પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ. પ્રકટીકરણ 11મો અધ્યાય છે અને આપણે 10મો અધ્યાય ગયા દિવસમાં જોઈ ગયા અને એમાં જે 7મી રણસિંગડું વાગવાનું હતું એના અગાઉ જે વાત કહેવામાં આવી કે જે દૂત જોયો અને એ દૂતનો એક પગ હતો જમીન પર અને બીજો પગ હતો સમુદ્ર પર, અને એ જે અધિકાર હતો એ આપણે જોઈ ગયા કે એ ચર્ચને રિપ્રેઝન્ટ કરે છે. એ દૂતના હાથમાં ચર્ચને સોંપી દેવામાં આવે છે અને એ દૂત એ ઇઝરાયલનું રક્ષણ કરશે અને આગળ એમને દોરશે. હવે અહીંયા અને એમાં એ પણ જોઈ ગયા કે જે ઓળિયું ખાવા માટે આપવામાં આવ્યું, યોહાને ખાધું ત્યારે એને પહેલા તો મધ જેવું મીઠું લાગ્યું અને ત્યારબાદ એના પેટમાં એ જ્યારે ગયું ત્યારે એને બહુ જ કડવું લાગ્યું. અને એ પણ આપણે જોઈ ગયા કે જે સમય ઇઝરાયલનો થવાનો છે, આવવાનો છે, એ શરૂઆતમાં તો એમને બહુ જ સામર્થ્ય મળશે. શરૂઆતમાં તો એમના જીવનના જે પ્રબોધકો આવવાના છે અને એના માટે તેમનો જીવન ખુશ પણ થશે, તેઓ સુવાર્તા પણ કરશે અને અંત સમય એમના માટે બહુ માઠા સમાચાર હશે. શરૂઆતમાં તો એમ લાગશે કે હવે તો અમારું જ રાજ રહેશે, ઇઝરાયલનું જ રાજ રહેશે, પણ આગળ જતા જે કડવો અનુભવ એમને શેતાન સાથે લડવાનો, શેતાન જે પોતે પૃથ્વી પર ઉતરી આવવાનો છે એના અગાઉ તે સ્વાપદને મોકલવાનો છે, ખ્રિસ્ત વિરોધીને મોકલવાનો છે, ત્યારબાદ જે એમનો સમય થવાનો છે એ બહુ જ ખરાબ છે. એના વિશે હવે આપણે આગળ જોઈશું. 11મો અધ્યાય પહેલી કલમ, પ્રકટીકરણ 11મો અધ્યાય પહેલી કલમ. અહીંયા યોહાન કે છે મને આ બધું બન્યું પછી મને, ગુજરાતીમાં લખ્યું છે પછી લાકડી જેવું એક બરું મને આપવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું તું ઉઠ અને જો દેવનું મંદિર જે છે અને જે વેદી છે, ઉઠ ને જા અને માપ લે. અને મંદિરમાં તું જોયે છે ઉપાસના કરનારા એમની પણ ગણતરી કર, પણ તું મંદિરના બહારનું જે આંગણું છે એનું ગણતરી નહીં કર, એને પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીને આપી દીધું છે એટલે તું એની ગણતરી ન કર. કેમ કે આ જે વિદેશી છે તેઓ 42 મહિના સુધી જે આખું નગર છે, પવિત્ર નગર, એને ખૂંદી લાગશે, એને છૂંદી લાગશે અથવા એનો નાશ કરી દેશે. અને આગળ પણ મારા 2 સાહેદો છે જે ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો એમને અધિકાર આપીશ. 4થી કલમ. અને જૂના કરારમાં જખારિયામાં જે જોયા છે જૈતુનના 2 ઝાડ તથા 2 જે દીવી, ઓ તમે યહૂદી લોકો તમે જાણો છો કે આ જે 2 દીવી જે સૈન્યોનો દેવ યહોવા અથવા આખા પૃથ્વીને સૃષ્ટિનો જે કરતા છે તેની આગળ જે 2 ઉભા રહે છે એ તો આ 2 સેવકો છે. હા, અને આ 2 જે સેવકો જે છે જેને મોકલવામાં આવશે તેમને જો કોઈ ઈજા કરવા માંગે એ સમયે તો તેમના મોંથી આગ નીકળશે અને જે શત્રુઓ જેમને મારવા માંગે છે એમનો સંહાર કરશે
અને કોઈ એમને ઈજા કરવા માંગે, કોઈ કદાચ એમ ઈચ્છે કે આ લોકો આવી રીતે મરે, તો તેઓ એવી રીતે મરી જશે જે મારનારા છે શત્રુઓ. અને આ બે જે સેવકો છે, જે આવવાના છે, જે બે સાહેદો છે, જે આખા સૃષ્ટિ જે છે પૃથ્વીના ધણી એની સમુખ જે ઉભા રહેનારા જે સેવકો છે, તેઓને શું અધિકાર છે? તો ત્યાં લખેલું છે 6ઠી કલમમાં, આકાશ બંધ કરવાની સત્તા તેમની પાસે છે, અને એમનો જેટલો સમય છે એટલા સમય સુધી એમની પાસે અધિકાર રહે છે કે તેઓ કહે તો વરસાદ વરસે, કહે તો વરસાદ ન વરસે. તેમની પાસે પાણીનું લોહી કરવાની પણ સત્તા છે, અધિકાર છે. અને તેઓની જો ઈચ્છા થાય, તેઓ ચાહે, તેઓ ગુસ્સો આવે ને તેઓ કઈ શ્રાપ આપે, દરેક જાતની વિપત્તિ આપત્તિ તેઓના કલ્પના પ્રમાણે, તેઓ ઈચ્છે પ્રમાણે, તેઓ બોલે પ્રમાણે પૃથ્વી ઉપર અનર્થો લાવી શકે એવી પણ તેમને સત્તા અધિકાર મળવાનો છે. 7મી કલમ. અને આ જે બે સેવકો છે તેમની સાક્ષી પૂરી જ્યારે થશે, ત્યારે જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે લડાઈ કરશે આ બે સેવકોની સામે, અને જીતશે. જીતવા માટે કે છે કે ઊંડાણમાંથી નીકળવાનું છે, જીતશે. અને આ બે સેવકોને છે અંત પણ આવી જશે. એમના સેવકોના અહીંયા લખ્યું છે જ્યારે તેઓ સાક્ષી પૂરી કરી રહેશે. અને 3જી કલમમાં જેમ વાંચ્યું કે તેમનો જે સમય છે, તેમને 1260 દિવસનો તેમનો સમય છે. એ સમય જ્યારે એમનો પૂરો થશે, એ સમય પ્રમાણે જ એ સ્વાપદ પર નીકળશે અને એમને મારી પણ નાખશે આ બે સેવકોને. અને આ બે સેવકોના કે છે કે તેના ઉપર જય પામશે, મારી પણ નાખશે. 8મી કલમ. અને કઈ જગ્યાએ મારશે? તો ત્યાં લખ્યું છે જે નગર ને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં આ જે બે સેવકો છે તેમનો પ્રભુ જે છે એમને વધસ્તંભે જડેલા હતા. એ બે સેવકો ના એ જે પ્રભુ છે એમના બે સેવકો ને પણ ત્યાં જ એમના મૃતદેહ રહેશે. 8મી કલમ. તો એમના મુર્દા ત્યાં પડી રહેશે. 9મી કલમ. લોકો ત્યાં જોશે એના મુર્દાને, કુળો જોશે, ભાષાઓના જેટલા પણ ભાષાના લોકો હશે તેઓ પણ જોશે, અને દેશમાંથી બધા દેશોમાંથી આવેલા લોકો પણ આ લોકોને, આ બે સેવકોને જે મારી નાખવામાં આવશે, સ્વાપદ જે ઊંડાણમાંથી નીકળશે, એ આ બે સેવકોને આ બધા લોકો પૃથ્વી પરના રહેનારા જોશે. લોકોના આ બેના મુર્દા જોવાના છે. અને યોહાન કહે છે મેં જોયું કે આ બે સેવકોના મુર્દા રહ્યા અને કોઈએ એમને દાટવાની વાત કીધી નહીં કે દાટો નહીં, એમને એમ જ રહેવા દો. લોકો આવો જુઓ, જો જે લોકો વિરોધ કરે છે એમના કેવા હાલ થાય છે જુઓ. જે પોતાના ઈચ્છા પ્રમાણે લોકોના ઉપર સંકટ લાવવાની તાકાત ધરાવતા હતા, જુઓ આ સેવકો મરી ગયા. જે અનર્થ લાવતા હતા એ સેવકોને જુઓ. જે પાણીનું લોહી કરતા હતા એ સેવકોને જુઓ. જે આકાશ બંધ કરી દેતા હતા, લોકોને હેરાન કરતા હતા, આ બે સેવકોને જુઓ. એ બધા લોકોને જોવા તમાશા તરીકે આ બે સેવકોના મુર્દાને રસ્તામાં રાખવામાં આવ્યા. કઈ રાખવામાં આવ્યા? તો ત્યાં લખ્યું છે એમનો જે પ્રભુ છે, જે ને વધસ્તંભમાં જડવામાં આવેલો, એ એમનો પ્રભુ એ જ જગાએ આ લોકોના પણ મુર્દા ત્યાં રહેશે. 10મી કલમ. પૃથ્વી પરના રહેનારાઓ ખુશ થશે. પૃથ્વી પરના રહેનારાઓ તેના માટે આ બે મરી ગયા, શાંતિ થઈ ગઈ, હવે તો અમને શાંતિ જ રહેશે. અને લોકો આનંદ કર્યો અને એકબીજાને ભેટ મોકલે છે, કેમ કે આ બે સેવકો, બે પ્રબોધકોએ બહુ જ દુઃખ દીધું હતું. ત્યાં લખ્યું છે આ બે સેવકોએ લોકોને બહુ જ દુઃખ દીધું હતું, લોકોને હેરાન કર્યા હતા. પણ 11મી કલમ. પણ જ્યારે 7 દિવસ પૂરા થશે
તો દેવ પર તરફથી જીવનનો આત્મા એક ફૂંકાશે અને આ બે સેવકોમાં પેસશે. અને યોહાને કહે છે, મેં જોયું કે દેવનો આત્મા આકાશમાંથી ઉતર્યો અને આ બે સેવકોમાં પ્રવેશ કર્યો અને આ બે સેવકો, બે સાહેદો, બે સાક્ષીઓ એ પોતાના પગ પર ઊભા થઈ ગયા, જીવતા થયા. અને જે લોકો જોવા આવેલા એ લોકોએ જોઈને બહુ બીક લાગી, ઘણો ભય લાગ્યું. અને તેઓએ એક વાણી સાંભળી આકાશમાંથી કે આ બે લોકોને બોલાવવામાં આવે છે અને તેઓને કહેવામાં આવ્યું કે ઉપર આવો. અને તેઓ મેઘમાં અદ્રશ્ય થઈ ગયા, આકાશમાં ચડી ગયા. અને જે શત્રુ હતા એ બધા જોતા હતા આ દ્રશ્ય. 13મી કલમ. અને તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો 10મો ભાગ, એ જગામાં 10મો ભાગ નગરનો જમીનદોસ્ત થયો. અને એ ધરતીકંપમાં 7,000 માણસો મરી ગયા. અને બાકી રહેલા જે હતા તેઓ બહુ ગભરાયા, ભયભીત થયા અને તેઓએ આકાશના દેવની સ્તુતિ કરી. 14મી કલમ. અહીંયા લખ્યું છે બીજી આપત્તિ આવી ગઈ છે. હવે ત્રીજી આપત્તિ આવે છે અને 15મી કલમમાં છે. અને 7મો દૂત જ્યારે રણસિંહ વગાડશે ત્યારે કહેવામાં આવશે કે જે પ્રભુ યહોવા દેવ છે અને જે તેનો ખ્રિસ્ત છે તે હવે સદા સદાકાળ રાજ કરવા લાગશે. તો 7મો દૂત, 15મી કલમ. અને 7મા દૂતે વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ અને આ વાણીનો અવાજ એવો હતો, તેઓએ એવો અવાજ કર્યો અને આ યોહાન કહે છે, મેં સાંભળ્યું, આ જગતનું રાજ્ય આપણા પ્રભુ એટલે યહોવાનું તથા તેનો જે અભિષેક છે ખ્રિસ્ત છે તેનું થયું છે અને તેઓ જો સદા સરકાર રાજ કરશે. અને 16મી કલમમાં છે ત્યારે આ જે ઘટના બની ને આ જ્યારે અવાજ આવ્યો ત્યારે 24 વડીલો પોતાના મુગટો ફેંકી દઈને દેવની સ્તુતિ કરી અને ઊંધે તેઓ પડ્યા. 17મી કલમ. અને તેઓએ આભાર માન્યો, જે સરસ સમર્થ દેવ છે તેનો આભાર માન્યો, કેમ કે તે હવે પોતાનું રાજ દેખાડશે, પોતાની સત્તા દેખાડશે અને તેને પોતાનો અધિકાર અથવા તો પોતાનો રાજ્યની શરૂઆત કરી દીધી છે. માટે આભાર માન્યો કે હવે દેવ તમે વેર લેશો, હવે દેવ તમે ન્યાય કરશો. તો એ જે આકાશમાં 24 વડીલો અને દૂતો દરેક આભાર માન્યો. 17મી કલમ. અને તેઓએ કીધું, હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, જે છે જે હતો, અમે તારી સ્તુતિ કરીએ છીએ. કેમ તારી સ્તુતિ કરીએ છીએ? કેમ કે તે તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું અને તું રાજ કરવા લાગ્યો છે. 7મો દૂત જે વગાડશે અને એ રાજ શરૂ થશે. 18મી કલમ. પણ દેશોના લોકો જે છે તેઓ ક્રોધે ભરાયા અને જો તે તારો ન્યાય કર્યો છે, તારો કોપ પ્રગટ થયો. હવે મુએલાનો હિસાબ થવાનો છે. જે લોકોને મારી નાખવામાં આવ્યા, પ્રભુના લોકો, નિર્દોષ લોકોને માર્યા, હવે એ હિસાબ થશે. અને તારા સેવકો એટલે પ્રબોધકો, સંતો અને જેટલા બી તારા નામથી ડરનારા હતા, નાના કે મોટા, હવે કેમ કે તેઓને મારી નાખ્યા છે, હવે તેમને પ્રતિફળ મળે માટે અને હજુ પણ નાશ કરવા માટે લોકો છે, તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. તો તું હવે ન્યાય કરવા બેસશે, માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. 19મી કલમ. હવે અહીંયા જોઈએ છે 19મી કલમમાં, અને આકાશમાં મેં દેવનું મંદિર ઉઘાડવામાં આવેલું જોયું અને મેં જોયું મંદિરમાં કરારનો કોષ પણ જોયો અને વીજળીઓ થઈ અને વાણીઓ થઈ, ગર્જનાઓ થઈ અને ધરતીકંપ થયા અને પુષ્કળ કરા પડ્યા. તો આ જે 11મો અધ્યાય છે, શરૂઆત 1લી કલમ
અંતિમ કલમ 19 ત્યાં મંદિરની વાત લખેલી છે. હવે અહીંયા યોહાનને જે જોયું એને જોયું તો એક મંદિર જોયું. હવે આજની તારીખમાં મંદિર છે નહીં, એટલે એક સમય આવવાનો છે જ્યારે મંદિર બાંધવામાં આવશે. જૂના કરારમાં મંદિર વિશે આપણે અભ્યાસ જો કરીએ તો અહીંયા એ પ્રમાણે વાંચીએ છે, તું મંદિરનું માપ કર, અને લાકડી આપવામાં આવી, એના હાથમાં બરું આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું મંદિરનું માપ કર. અને પછી આગળ કહેવામાં આવ્યું એના જે આરાધકો છે, આરાધના કરે છે, ભજન કરે છે, એના જે સેવકો છે, ઉપાસના કરે છે, એ લોકોની પણ તું ગણતરી કર. તો એક લાકડી આપવામાં આવી, અને લાકડીથી તો આપણે મંદિર માપી શકીએ છીએ, પણ જે લોકો છે, ઉપાસકો છે, તેમની પણ ગણતરી કરવાની યોહાનને વાત કરી. આપણે 10મા અધ્યાયમાં ઓળિયા વિશે જોયું. ઓળિયાને ખાવામાં આવ્યું. હવે આ મંદિરને માપવામાં આવ્યું, એ શું દર્શાવે છે? જૂના કરારમાં જો હઝીકેલ 40મો અધ્યાય 45-46 કલમ ને એમાં વાંચીએ તો ત્યાં એક માણસને મેં જોયો અને એ મારી સાથે વાત કરતો હતો. હઝીકેલ કહે છે અને કીધું કે તું તારું મોં 45મી કલમ, તેણે મને કહ્યું તું દક્ષિણ તરફ જો, એ બાજુનું જે ઓરડી છે એ જગા મંદિરના યાજકો માટે છે, અને આ બાજુ જે ઓરડી જોઈએ છે ઉત્તર બાજુ, એ બાજુ વેદીનું જે કામ કરશે તેઓ છે, એ તો યાજકો માટે છે. 47-47 અને જ્યારે ચોક માપ્યો, મંદિરનું માપ માપવામાં આવ્યું, 100 હાથ લાંબુ ને 100 હાથ પહોળું, ચોખંડું, એ સમચોરસ હતું. અને હવે અહીંયા વાંચે છે વેદી મોખરેમાં, એટલે એની સામે જ વેદી હતી. મંદિરનું માપ, વેદીનું માપ, અને અહીંયા ગણતરી કરી છે. અને 48 હવે આ જૂના કરારમાં હઝીકેલને પણ મંદિરનું દર્શન થયું, અને એને પણ દૂતે મળીને કીધું તું મંદિરનું માપ લે. અને મંદિર જોતો તો, અને આત્મામાં હઝીકેલ મંદિરનું માપ કરે છે, એને લઈ જવામાં આવે છે અને કહેવામાં આવે છે 48 48મી કલમ, તે મને મંદિર ના પાસે લઈ ગયો. તો આપણે જે પ્રેક્ટિકલ 11મા અધ્યાયમાં જોયું, મંદિરનું માપ કર, અને એને લઈ જવામાં આવ્યો. અહીંયા પણ જે જુએ છે હઝીકેલ મંદિરને, અને આપણે 48મી કલમ વાંચી, તે મને લઈ આવ્યો મંદિર પાસે, અને દરેક જે થાંભલા હતા એ માપ્યા. આ બાજુના 5 હાથ, પેલી બાજુના 5 હાથ, દરવાજાની પહોળાઈ, આ બાજુ ને તે બાજુ 3 હાથ અને 3 હાથ હતું. અને 39 અને પરસાળની તો લંબાઈ ને પહોળાઈ, ઊંડાઈ, આ બધું જે હતું એ પણ 20-20 હાથ હતું. અને આ અહીંયા મંદિરને માપવાની વાત જૂના કરારમાં છે, નવા કરારમાં છે. તો હઝીકેલે પણ મંદિરમાં આપેલું, અને અહીંયા જોઈએ છે કે મંદિરને માપવાની વાત જ્યારે દૂત કરે છે, યોહાન તું શું જુએ છે? યોહાન કે મંદિર, એને તું માપ, અને મંદિર માપવાની શરૂઆત કરે છે. તો આ એક ભવિષ્યવાણી છે કે યહૂદીઓ માટે ખુશખબર છે કે તેઓ મંદિર બાંધશે, અને એના કારણે જે મુસલમાનો છે તેઓને ઠેંગો મળશે, તેઓ બહુ દુઃખી થશે, શૈતાનથી બહુ જ દુઃખી થશે. શૈતાન પણ ઇઝરાયલને છેતરવાનું છે. તો આ એક ભવિષ્યવાણી છે કે મંદિર માપ, એટલે તને આપું છું, તારે માપવાનું છે, વિદેશીઓનું નહીં. આ ઇઝરાયલ તમારું મંદિર બનશે, એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. એટલે જીતશે, ઇઝરાયલ જીતશે. જૂના કરારમાં મંદિર એટલા માટે બાંધવામાં આવતું કારણ કે એ મંદિર હોય છે ત્યારે ઇઝરાયલ હંમેશા જય પામેલા છે. જ્યારે એમની પાસે કરાર કોષ હોય તે સમયમાં પણ તેઓ જય પામેલા છે. જ્યારે તેઓ મંદિર તરફ જોઈને પ્રાર્થના કરતા તો કે જે તારા શત્રુઓને દેવ જોઈ લેશે, મરકી આવી હશે,
કોઈ તોપ મારો કર્યો હશે, બીમારીઓ લાયા હશે, બધું જ ગાયબ થઈ જશે. મંદિર બાંધવા એ લોકો હજુ પણ બહુ જ આતુર છે. અને એમ કહીશ, બીજો થેસલોનિકી 2 અધ્યાય 3-4 પાઉલે પહેલાથી ચર્ચના લોકોને, ઇઝરાયેલના લોકોને અને જે પ્રભુના લોકો છે એમને પહેલાથી ચેતવણી આપી છે. પ્રભુ ઈસુ જ્યારે હતા ત્યારે બી પ્રભુ ઈસુએ બી ચેતવણી આપી છે 24મા અધ્યાયમાં. અહીંયા જોઈએ છે પાઉલ સ્પષ્ટ કહે છે કે છેલ્લા સમયમાં આ બાબત બનશે, મંદિર બનાવવામાં આવશે પણ તમે છેતરાતા નહીં. 3જી કલમ, કોઈ પણ પ્રકારે કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતા પહેલા પાપનો માણસ, વિનાશનો પુત્ર એટલે જે આજ્ઞા ભંગ કરે છે એ વ્યક્તિ પ્રગટ થશે. કોઈ ભમાવે નહીં. એ પોતાનો પરચો, એ પોતાનો પ્રગટ, એ પોતાની જાત બતાવશે. શરૂઆતમાં નહીં ખબર પડે, પછીથી એની જાત દેખાડશે. 4થી કલમ, જે દેવ છે, જે સર્વશક્તિમાન દેવ છે, જેની લોકો આરાધના કરે છે અને જે પૂજનીય છે. 4થી કલમમાં લખી છે જે પૂજનીય છે એ તો કેવળ યહોવા છે, પણ એની ભક્તિ કરવાનું બંધ કરાવીને એ પોતાની ભક્તિ કરાવવાના વિચાર રજૂ કરશે. ત્યારે પ્રગટ થઈ જશે કે આજ છે વિનાશનો પુત્ર, આજ છે અમને છેતરી ગયો. મંદિર બાંધવાની રજા આપશે, પણ અહીંયા પાઉલે કીધું એ પ્રમાણે કે કોઈ પણ તમને ભમાવે નહીં. એમ થતા પહેલા ધર્મ ત્યાગ થશે અને જે પાપનો માણસ, વિનાશનો પુત્ર એ પ્રગટ થશે અને જે સ્તુત્ય દેવ ગણાય છે, જે સ્તુતિ થાય છે એના ઉપર ચઢિયાતો તે બનવાની પ્રયત્ન કરશે અને તે દેવ હોવાનો દાવો કરીને દેવના મંદિરમાં બેસવા માંગશે. તો મંદિર બાંધવાનો જે ઈરાદો છે એ દેવ માટે નહીં પણ પોતા માટે એ પ્રગટ થઈ જશે. માથેની સુવાર્તા 24મો અધ્યાય 4થી કલમમાં પ્રભુ ઈસુએ કીધું, શિષ્યોએ પૂછ્યું કે પ્રભુ ક્યારે થશે, ક્યારે અંત આવશે અને ક્યારે ઇઝરાયલની સ્થાપના થશે અને ક્યારે તું તારું રાજ્ય સ્થાપશે, ક્યારે અંત આવશે, ક્યારે તું આવશે પાછો. એ 3 સવાલો માથેની સુવાર્તા 24મા અધ્યાયમાં શિષ્યોએ કર્યા. પણ એમાં શરૂઆતમાં જ પ્રભુએ 4થી કલમમાં કીધું, માથી 24:4, ત્યારે પ્રભુ ઈસુએ તેઓને ઉત્તર દીધો, પહેલી વાત કીધી, સાવધાન રહો, કોઈ ભમાવે નહીં, કોઈ ભૂલાવે નહીં. 5મી કલમ, કેમ કે હું ખ્રિસ્ત છું, ઘણા મારા નામે આવશે કે હું જ ખ્રિસ્ત છું, હું જ ખ્રિસ્ત છું. 6ઠ્ઠી કલમ, અને ઘણા ભમાઈ જશે, ઘણા ભૂલી પણ જશે અને લોકો રાહ જોવાનું બંધ કરશે. આજ ખ્રિસ્ત છે, આજ ખ્રિસ્ત છે, આજ ખ્રિસ્ત છે, એવા ઘણા લોકોને છેતરવામાં આવશે અને છેલ્લા અચાનક જુઠ્ઠો ખ્રિસ્ત આવીને ઉભો થઈ જશે. અને આગળ લખેલું છે 5મી કલમ, મારા નામે ઘણા આવશે અને ઘણાને ભૂલાવશે. તો આ એક સત્ય છે, ભૂલાવવામાં આવશે. 6ઠ્ઠી કલમ, લડાઈઓના અફવા આવશે કે હવે તો અંતિમ યુદ્ધ થશે જ, હવે તો થર્ડ વોર થવાનું જ, હવે તો આ જ બન્યું, આવું કે છે. 6ઠ્ઠી કલમ, લડાઈઓની અફવા સાંભળવામાં આવશે. બીજી જગ્યા લખ્યું છે, જે આજે ઇઝરાયલમાં સાયરન વાગે છે અથવા એલાર્મ વાગે છે, અથવા કહીએ જે યુદ્ધ માટે સંતાઈ જાઓ, હવે તો ભાઈ બધા પોતપોતાની જગ્યાએ છુપાઈ જાઓ અથવા બધા બેસી જાઓ, સુઈ જાઓ, શાંત થઈ જાઓ, હલન ચલન ના કરો, લાઇટ બંધ કરી દો. આ બધું જે સાયરનો ઇઝરાયલમાં વાગે છે, અહીંયા એ જ પ્રમાણે લખ્યું છે 6ઠ્ઠી કલમમાં, યુદ્ધ. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, તમે યુદ્ધની અફવાઓ સાંભળશો. 6ઠ્ઠી કલમ, લડાઈઓની અફવાના સાયરન સાંભળવામાં આવશે, પણ જોજો ગભરાતા ના. આ તો અગત્યતા છે, જેથી
જે આવવાનો છે મંદિર બનાવવા માટે એ પ્રગટ થાય એ પહેલા તો નાના નાના યુદ્ધ થશે, મોટું મહાભારત કહીએ એવું નહીં થાય. તો આગળ જ પછી પ્રભુએ વાત કરી, મંદિરની વાત કરી કે જ્યારે દાનિયેલે જેમ કીધું કે અમંગળ પણ નિશાની એટલે પવિત્ર જગાએ તમે જ્યારે જુઓ તો તમે વાંચે એ સમજે. તો મંદિર ફરતી બાંધતા પહેલા યુદ્ધોની ઘણી ચર્ચાઓ થશે અને વારે વારે સાયરનો વાગશે કે હવે તો ફાઇનલ યુદ્ધ છે, ફાઇનલ યુદ્ધ છે. અને ત્યાં આપણે જે જોયું કે અફવાઓ અને તમે છેતરાતા નહીં. દાનિયેલ પુસ્તક 9મો અધ્યાય 25મી કલમ વાંચો અને અહીંયા પ્રભુએ કીધું કે તું આ સમજ આ શું કે છે. 25મી કલમ. જો દાનિયેલ તું જાણ ને તું સમજ. આજની તારીખમાં ઘણા દાનિયેલ જેવા ઉભા થયા છે. અમદાવાદમાં બી હતા, ઘણા દાનિયેલ થઈ ગયા છે, દાનિયેલ રાત થઈ ગયા છે અને એમને એમ લાગે છે કે મને જ પ્રેક્ટિકલ મળેલું છે. બાઇબલમાં દાનિયેલ છે, હઝીકેલ છે, યોહાન છે, બહાર કોઈ નથી કે જેને પ્રેક્ટિકલ મળે. આપણે પ્રેક્ટિકલ વાંચીએ છીએ, જેમને ખુલાસા મળ્યા છે એમની વાત વાંચીએ છીએ. હવે ઉપર કશો કોઈ યોહાન કરતા કોઈ ઊંચો છે નહીં, દાનિયેલ કરતા પણ કોઈ મોટો નથી. હઝીકેલ ને પણ પ્રભુએ થવાની વાતો કહી, હવે હજુ કઈ થવાની વાત નહીં કહેવામાં આવે. 25મી કલમ. દાનિયેલ તું સમજ. એટલા માટે કહેવામાં આવ્યું છે જે દાનિયેલનું પુસ્તકની વાત છે એ વાંચીને સમજે. હવે કદાચ કોઈ સેવક ઉભો થાય એ કે મારા લેખ વાંચો ને સમજો, એવું નથી. 25મી કલમ. દાનિયેલ એ માટે તું જાણ ને સમજ, યરુશલેમની હજામત નહીં મરમત કરવાનો, ફરીથી બાંધવાનો સમય એ હુકમ પ્રગટ થશે કે હવે આનું માપ આટલું, અમારું દેશ આટલો, યરુશલેમની ફરીથી બાંધવાનું થવાનું છે. અભિષેક સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીતશે અને 62 અઠવાડિયામાં શેરીઓને ખાઈ સહિત અંધાધૂંધીનો સમય રહેશે, પણ તે ફરીથી બંધાશે. તો અહીંયા જે છે કે 7 અઠવાડિયા અને 62 અઠવાડિયા ત્યાર પછી બાંધવામાં આવશે. 27મી કલમ. જે અભિષેક સરદાર આવવાનો છે એ કરાર કરશે. 27મી કલમ. તે ગણાઓ સાથે 1 અઠવાડિયા એટલે 7 વર્ષ, જેમ ડઝન એટલે 12 થાય એમ અઠવાડિયું એટલે 7 થાય છે. અઠવાડિયાનો કરાર કરશે, પણ એ અઠવાડિયાના જે કરાર કર્યો છે એના વચ્ચે જ એટલે કરાર હશે, બલિદાન શરૂ કરો. મંદિર બનાવવામાં આવે છે અને તમે હવે આરામથી જીવી શકો છો. હવે પૂરેપૂરી શાંતિ રહેશે. શાંતિ 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 અને બસ શાંતિ. બધા ઉપર જય પામવામાં આવશે. તો અહીંયા છે 7 અઠવાડિયા, 1 અઠવાડિયું અને એના વચ્ચે જ કરારને તોડવામાં આવશે અને તે બલિદાનોને બંધ કરાવશે. પછી અને ધિક્કાર પાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર આવશે, વિખેરી નાખવા માટે આવશે. અને આ તો નિર્માણ જ થયું છે, તે પૂરું થતા સુધી એના મનમાં બહુ જ ગુસ્સો નફરત એને આપવામાં આવશે, પૂરેપૂરી ભ્રષ્ટ બુદ્ધિ આપવામાં આવશે અને તે બધું જ નાશ કરશે. બીજો થેસલોનિકી બીજો અધ્યાય 4th કલમ, જે આપણે વાંચી કે જે દેવ મનાય છે, પૂજ્ય મનાય છે, તેના વિરુદ્ધ તે પોતાને દેવ હોવાનો દાવો કરશે અને દેવ સમાન ને દેવ કરતા ઊંચો થઈને
એ બેસવાનો પ્રયત્ન કરશે. તો એ બેસવાની વાત લખી છે. અહીંયા પણ પવિત્ર નગરની વાત, અથવા તો ત્યાં લખી છે કે 1 અઠવાડિયું એટલે 7 દિવસ અથવા 7 મહિના અથવા 7 વર્ષ, અને એમાં અધવચ્ચે કરાર તોડશે. અને અહીંયા લખ્યું છે ફરી બાંધવામાં આવશે. અને જે બલિદાનો છે એ ફરીથી અર્પણ વિધિ શરૂ થશે. એ અર્પણ થાય માટે મંદિરની ખાસ જરૂર છે. અને વેદી ઉપર અર્પણ થાય, ત્યાં પ્રાર્થના થાય, એ અગત્યનું છે, માટે મંદિર જરૂરનું છે. એના માટે મંદિર જરૂરનું છે. માથેની સુવાર્તા 24:15 કલમ, જ્યારે તમે પવિત્ર જગાએ અશુદ્ધતા જુઓ તો તમે સમજો કે તેનો ઉજ્જડ થવાનો, એટલે ઇઝરાયલને જે બાંધવામાં તો આવ્યું, યરુશલેમની મરામત કરવામાં આવી, મંદિરને ફરીથી બાંધવામાં પણ આવ્યું. હવે ફરીથી જે બધું બનાવ્યું છે, માપ લઈ લીધું છે, એ બધું જ હવે શું થશે કે છે કે વેરાન કરી નાખવામાં આવશે. 15મી કલમ, એ માટે ઉજ્જડ ઇઝરાયલની સ્થાપના તો થશે, મંદિરની સ્થાપના થશે, યરુશલેમની સ્થાપના થશે, ફરીથી બલિદાનો શરૂ થશે, બધું જ શરૂ થશે. પણ પછી અચાનક જ ઉજ્જડ થવાનો સમય શરૂ થશે. 15મી કલમ ફરીથી વાંચો. એ માટે ઉજ્જડની નિશાની, અમંગળ કૃત્ય થવાનું છે એની નિશાની. દાનિયેલે પ્રબોધકે, પ્રભુ ઈસુએ કીધું, દાનિયેલ પ્રબોધકોએ કહેલું છે, તેને તમે જ્યારે પવિત્ર જગાએ જુઓ, ઉભેલી જુઓ, એટલે સમજો કે ઉજ્જડ થવાનું છે. તો પવિત્ર જગાએ દેવની જ આરાધના થવી જોઈએ. પવિત્ર જગાએ જે સર્વશક્તિમાન છે તેની આગળ જ નમવું જોઈએ. પણ જ્યારે એ પોતાને દેવ કહેવડાવશે, એ જ્યારે પોતાને દેવ કરતા ઊંચો આંકશે, કેમ કે બે પ્રબોધકોને મારી નાખવામાં આવશે. અને જે પાણીનું લોહી કરી શકે છે, જે આકાશમાંથી આગ વરસાઈ શકતા હતા, અને જે આખા સૃષ્ટિનો જે કરતા છે, એના જેવો અધિકાર ધરાવીને આકાશોને બંધ કરનારા, એ બે સેવકોને જે મારી શકે, તો એને ઉપર લોકોનો પૂરો વિશ્વાસ થઈ જશે. અને પણ આ જે ઉજ્જડની નિશાની પ્રભુએ કીધું કે ઉજ્જડ થશે. અને એટલા માટે આ બીજી કલમ જે આપણે પ્રકટીકરણ 11:2 વાંચીએ છીએ કે 42 મહિના ખૂંદી નાખવામાં આવશે. મંદિરનું માપ લે, અને પછી લખેલું છે પણ યરુશલેમ ખૂંદી નખાશે. બીજી કલમ, પણ મંદિરના બહારનું આંગણું પડતું મુખ તેનું માપ ન લે, તે વિદેશીને એટલે મુસલમાનને આપવામાં આવેલું છે. અને 42 મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે. અને ત્રીજી કલમ, પણ મારા બે સેવકો તાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરશે. તો આપણે જે જોયું કે માપ લે એટલે મંદિર બનાવવામાં આવશે. અને એના જે આરાધકો છે, જે આપણે જૂના કર્મમાં વાંચ્યું કે કોણ કોણ યાજક ને પ્રભુના લોકો, એ પણ પ્રમાણે આવશે. પણ બીજી કલમમાં જે જોયું આપણે એ છે કે 42 મહિના, અને જે ત્રીજી કલમમાં છે 1260 દિવસ, એટલે એ પૂરા 7 વર્ષનો ગાળો અહીંયા દેખાય છે. પ્રકટીકરણ 13:5મી કલમમાં છે. તો આ જે સ્વાપદ અથવા જે મંદિર બનાવવા માટે ફરમાન રજા આપવાનો છે, એ કોણ છે? તો એના વિશે લખેલું છે, તે સ્વાપદ એ 42 મહિના દેવના વિરુદ્ધ, જે સર્વશક્તિમાન દેવ છે એના વિરુદ્ધ દુર્ભાષણ કરવાનો છે, અને પોતે બહુ જ અભિમાન કરવાનો છે. 5મી કલમ, મોટી મોટી વાતો બોલવા માટે સામર્થ્ય આપવામાં આવ્યું, અધિકાર આપવામાં આવ્યો, અને ઈશ્વર નિંદા કરવા માટે એવું મોં એને આપવામાં આવ્યું. અને 42 મહિના સુધી તે એમ કર્યા કરશે.
તો 42 મહિના સુધી એવું કરશે અને 1260 દિવસ સુધી સેવકો એમનો સેવા શરૂઆત કરશે. તો મંદિર બાંધતા પહેલા જે સેવકો છે તેઓ પ્રચાર કરવા માટે આવી જશે. દાનિયેલ 12મો અધ્યાય 10, 11, 12, 13 કલમ વાંચીએ. દાનિયેલ 12મો અધ્યાય 10મી કલમ વાંચીએ. ઘણા પોતાને શુદ્ધ અને શ્વેત કરશે અને એમને નિર્મળ કરવામાં આવશે, પણ દુષ્ટો પાપ કર્યા કરશે. કોઈ પણ દુષ્ટ સમજશે નહીં, પણ જ્ઞાની જેની પાસે જ્ઞાન છે તે બચી જવાના છે તેઓ સમજશે. 11મી કલમ. અને નિત્યનું દાહન પણ જે કરતા હતા એ લોકો સમજદાર સમજી જશે, બંધ કરવામાં આવશે. અને તેની જગ્યાએ વેરાનકારક, ફરતી વાંચે છે, વેરાનકારક એટલે બધું નાશ કરવાનો સમય. ધિક્કાર પાત્ર વસ્તુ એટલે જે પવિત્ર જગા બનાવવામાં આવી, જ્યાં મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાં કે છે કે એ પોતાને પવિત્ર અથવા એ પોતાને દેવ હોવાનો દાવો કરશે. કેટલા મહિના પછી? તે વખતથી 1290 દિવસ થશે. 12મી કલમ. જે રાહ જુએ છે અને અહીંયા છે 1335 દિવસની રાહ જુએ છે, ટકી રહેશે, તેને ધન્ય છે. તો બાકીનો જે સમય છે એ બહુ ક્રૂર છે, એમાં ટકવાની વાત છે. અને આ જે કરાર છે શરૂઆતમાં, પણ એ ઈરાદો એ હશે કે હું દાહન પણને બંધ કરાવીશ અને લોકો મારી આરાધના કરે. પ્રેક્ટિકલ 9મો અધ્યાય 15મી કલમ. 4 દૂતો એમને જે સમય આપેલો છે, એટલે ત્યાં લખ્યું છે 15મી કલમ, માણસના ત્રીજા ભાગને મારી નાખવા માટે એમના માટે નિર્મિત ઘડી છે. 4 દૂતોને ઘડી, દિવસ અને મહિના અને વર્ષને સારું એમને તૈયાર રાખેલા છે. કયા માટે? મહિના માટે, દિવસ માટે, વર્ષ માટે તૈયાર રાખેલા છે. અને 9મો અધ્યાય 5મી કલમ, 6ઠ્ઠી કલમ, પ્રેક્ટિકલ 9:6. એ સમયમાં લોકો મોત શોધશે, ચાહશે, પણ તેઓ મરશે નહીં, મરણ તેમનાથી દૂર રહેશે. પ્રેક્ટિકલ 12મો અધ્યાય 14મી કલમ. આજે કે છે કે બચનારા માટે પ્રભુ વ્યવસ્થા કરશે. એ સમયમાં તે વાત લખેલી છે. એ સ્ત્રીને 2 પાંખ આપવામાં આવી અને તે નાસી જાય. કેટલા સમય માટે? તો ત્યાં લખ્યું છે 3 વર્ષ, 3 વર્ષ માટે તેઓ નાસી જાય એવી જગા તેઓના માટે હશે. વાંચો. તે સ્ત્રીને મોટા ગરુડની પાંખ આપવામાં આવી, જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલા ઠેકાણે ઉડી જાય. ત્યાં સમયો અને અડધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવા માટે એ જગા નક્કી કરેલી છે. તો અહીંયા પણ વાંચીએ છીએ સમય અથવા તો વર્ષો અને અડધું વર્ષ એટલે 3 વર્ષ નો સમય આપવામાં આવે છે. તેઓ સંતાઈ જાય. તો જેને બુદ્ધિ છે, દાનિયેલ પુસ્તક વાંચ્યું, જે બુદ્ધિ છે તે પવિત્ર થતો જાય, તે પોતાને બચાવી લેશે અને એ ધન્ય છે. પણ એક સમયે લોકો મોત માંગશે એવો સમય આવશે. પ્રેક્ટિકલ 12મો અધ્યાય 6ઠ્ઠી કલમ. સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ, કેમ કે તેના માટે 1260 દિવસ સંભાળવા માટે પ્રભુએ રાખેલા છે. તો ફક્ત ઇઝરાયેલ બચશે, બાકીના જે લોકો હશે તેઓ નહીં બચે. તો આ એક સમય રહેશે કે છે કે વિદેશીઓને સમય આપવામાં આવશે, પૂરેપૂરો વિદેશીને સમય આપવામાં આવશે. અને એ શું કરશે? પ્રેક્ટિકલ લુકની સુવાર્તા 21:20મી કલમ. લુકની સુવાર્તા 21:20. પ્રભુએ કીધું, યરુશલેમ, જ્યારે તને ફોજોથી ઘેરેલું તું જુએ તો સમજી લે તારા ઉજ્જળ થવાનો સમય આવી ગયો છે. તું પૂરેપૂરું
ખલાસ થઈ જશે. 21મો અધ્યાય 20મી કલમ. જ્યારે યરુશલેમને તમે ફોજોથી ઘેરાયેલું જોશો ત્યારે જાણજો કે એનો ઉજ્જળ થવાનો સમય પાસે આવ્યો છે. 24મી કલમ. અને કેટલાક તલવારના ધારથી માર્યા જશે અને ગુલામ થઈને બધા દેશોમાં લઈ જવામાં આવશે. અને વિદેશીનો સમય પૂરો નહીં થાય ત્યાં સુધી યરુશલેમ વિદેશીથી ખૂંદી નખાશે. તો આપણે જે બીજી કલમમાં છીએ, પ્રકટીકરણ 11 બીજી કલમ, કે બહારનું આંગણાનું માપ ન લે 42 મહિના સુધી ખૂંદી નાખશે. તો યરુશલેમનું ખૂંદણ અથવા તો એનો નાશ, મંદિરનો નાશ, આ આપણે 42 મહિના જોઈએ છે. તો એ સમય હશે. પણ પ્રભુના જે લોકો છે તેમના માટે જે ધન્યવાદ દાનિયેલના પુસ્તકમાં વાંચી કે તેઓ પોતે જ્ઞાની છે, તેઓ હોશિયાર થઈને પોતે સંતાઈ જશે અને પ્રભુ તેમને બચાવશે. તો વાંચીએ ફરીથી આપણે પ્રકટીકરણ 14મો અધ્યાય તેની 14મો અધ્યાય 9 થી 12 કલમ વાંચો. જે સ્વાપદની આરાધના નહીં કરે, કારણ કે જે આવવાનો છે, જે મંદિર બનાવવા માટે કહેવાનો છે, એ ખ્રિસ્ત વિરોધી છે અને એને અભિષેક સરદાર પણ કહેવામાં આવે છે. એ સરદાર જે છે, જે મંદિર બાંધવા માટે અને મંદિરમાં આરાધના કરવા માટે, પણ આગળ જતા એ આરાધના અથવા ભજન અથવા તો લોકો જે અર્પણો કરે છે, અર્પણ વિધિ બંધ કરાવશે. અને એ 9 થી 12 કલમમાં છે. તો એ કોણ છે, એ શું કરશે? પ્રકટીકરણ 14મો અધ્યાય 9 થી 12 કલમ. હા, ઓકે. પ્રકટીકરણ 14મો અધ્યાય 9 થી 12. હા, વાંચો. માફ કરો. હા, જો કોઈ પૂજે અથવા એની છાપ લે, કપાળ કે હાથ પર લે, એના ઉપર બી દેવના કોપ રૂપી દ્રાક્ષરસ આવવાનો છે. કોપ એ લોકો ઉપર આવવાનો છે જે લોકોએ છાપ મારી હશે. 10મી કલમ. તે પણ દેવના કોપ રૂપી દ્રાક્ષારસ જે દેવે ક્રોધનો પ્યાલો છે એ રેડેલો છે તેમાંથી પીસે. એટલે એમના તેઓ શિકાર પ્રભુ તેઓને મારી નાખશે. જે લોકોના હાથ પર ને માથા પર ચિહ્ન હશે. 11મી કલમ. અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડ્યા કરશે. કોણ? જેઓએ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરી છે. તો જે મંદિર બનાવવામાં આવશે, બહારનું આંગણું પડતું મૂકવામાં આવશે અને પછી આગળ જતા મંદિરને ખૂંદવામાં આવશે. પણ એ પહેલા આજે છાપની વાત છે, આરાધનાની વાત છે. એટલે મંદિર આવી ગયું અને મંદિરમાં પોતાને પૂજા થાય, પોતાની આરાધના થાય અને એ માટે જબરજસ્તી. અને જે લોકો ભજન નહીં કરે એમને મારી નાખવા, અને જે છાપ લેશે એમના ઉપર દેવની શિક્ષા આવવાની છે. 12મી કલમ. આમાં તો સંતોનું ધૈર્ય રહ્યું છે, સમજ રહેલી છે. એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહ્યું છે. એટલે બચવાની વાત લખેલી છે. યશાયા 66મો અધ્યાય તેની 7 થી 10 કલમમાં છે. તો યરુશલેમ માટે ખુશખબર રહેવાની છે. 7મી કલમ. ચૂક આવ્યા પહેલા તેને પ્રસવ થયો, પ્રસવ વેદના થયા પહેલા તેને દીકરો આવવાનો છે. એ ભવિષ્યવાણી થઈ. આ પ્રમાણે કોણે સાંભળ્યું? એટલે દુખાવા વગર બાળક થયું એ કોણે સાંભળ્યું? અને બાળક થઈ ગયું દુખાવા પહેલા એવું કોણે સાંભળ્યું? 8મી કલમ.
શું દેશમાં દેશનો પ્રસવ અથવા એકાએક શું દેશ જન્મ થઈ શકે? શું પ્રજા એકાએક ફોજ ઊભી થઈ શકે? પણ સિયોન એટલે યરુશલેમ, પણ સિયોનને પ્રસવ વેદના થઈ અને તરત જ તેણે પોતાના છોકરાને જન્મ આપ્યો. અને યહોવા કહે છે, જો હું પ્રસ્તુતિ કાળ પાસે લાવું છું અને પ્રસવ શું હું નહીં કરાવું? તારો દેવ ઇઝરાયલ, તારો દેવ તને કહે છે, હું તો જન્મ આપનાર અને હું જ છું જે ગર્ભસ્થાનને બંધ કરું છું. 10મી કલમ, યરુશલેમ પર પ્રેમ રાખનારાઓ, તમે સગડા આ યરુશલેમ એટલે ઝિયોન, સિયોન સાથે હરખાઓ, એના લીધે આનંદ કરજો અને એના માટે શોક કરનારા તમે બધા એના સાથે ખુશ થાવ. તો પ્રેક્ટિકલ 11મો અધ્યાય પહેલી બીજી કલમ જે વાંચી કે મંદિર બનવાનું છે અને પણ આંગણું એ વિદેશીઓને આપવામાં આવ્યું છે, પણ 42 મહિના પછી કહીએ કે આ જે મંદિર છે એનું એ મંદિર અને જે નગર છે એનો નાશ થવાનો છે. કેમ કે જે ઇઝરાયલીઓ છે તેઓની આંખો ખુલી જશે અને તેઓ ભાગશે, નાશશે. અને ત્રીજી કલમ પ્રેક્ટિકલ 11:3 વાંચીએ છીએ, મારા સેવકો જે આવવાના છે તે 1260 દિવસ તેઓ પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. આ બે સેવકો કોણ છે એ આપણે ગયા દિવસોમાં જોઈ ગયા છે. હા, પણ હું ડાયરેક્ટ થોડી વાત યરુશલેમના મંદિર વિશે કરી દઉં. 8મી કલમ અને આગળ હું એના વિશે વાત પણ કરીશ. જે વચ્ચેની કલમ છે એના વિશે પણ વાત કરીશ, પણ 8મી કલમ હું લઈ લેવા માંગુ છું. 8મી કલમ છે, આ બે સેવકો છે તેઓ જ્યારે મરી જશે એમના મુર્દા, ત્યાં લખેલું છે મોટું નગર, શબ્દ છે મોટા નગરમાં તેમના મુર્દા રહેવાના છે. જે આત્મિક રીતે જેને સદોમ કહેવાય છે, એ આત્મિક રીતે જેને મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓએ એમના પ્રભુને એટલે ખ્રિસ્તને, ઈસુ પ્રભુને તેઓએ વધ સમય જડ્યો હતો એ જગામાં. તો આ જે મોટું નગર જે છે એ શું છે? તો મોટું નગર એ પૃથ્વી પર હિબ્રુનો પત્ર 11:16 લખ્યું છે, આપણા માટે આકાશી સ્થાનોમાં નગર છે. બાઇબલમાં જેટલા બી લોકો જોડાયા એટલે જે ઈશ્વરને ઓળખવા લાગ્યા તેઓને યરુશલેમમાં જઈને દર્શન કરવા, ઇઝરાયલમાં જઈને માટી લગાવી અથવા ઇઝરાયલનું પવિત્ર પાણી છાંટવું એનો ક્રેઝ નથી. જે આત્મિક લોકો છે એમનું ધ્યાન 16મી કલમમાં લખ્યું છે, પણ તેઓ તો તેઓની ભૂખ હતી. 16મી કલમમાં ગુજરાતીમાં લખ્યું છે, પણ તેઓ તો સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. તો જે બે સેવકો આવવાના છે તેઓ એ જ વાત કરવાના છે કે આકાશમાં યરુશલેમ, આકાશમાં મંદિર ખોલવામાં આવે છે. આકાશના મંદિર તરફ જુઓ. અહીંયા મંદિર બાંધીને બચાવવાની વાત નહીં, અહીંયા મંદિર બાંધીને સત્તા ચલાવવાની વાત નહીં, પણ આકાશમાં જે યરુશલેમ છે, જે નગર ત્યાં છે અને જે ત્યાં મંદિર છે એના ઈચ્છા રાખનારા વિશ્વાસી લોકોનો અધ્યાય હિબ્રો પત્ર 11મો અધ્યાય છે. 16મી કલમ છે, પણ તેઓ વિશ્વાસ કરનારા, તેઓ ઇઝરાયલી બધા નહીં પણ ઇઝરાયલમાં પણ જે વિશ્વાસ કરનારા લોકો છે તેઓ આત્મિક તરફ જુએ છે. અને અહીંયા જોયું કે તેઓ વધારે સારા દેશની ઈચ્છા રાખતા હતા અને એટલા માટે તેઓ આ પૃથ્વી ઉપર અમારું આ અહીંયા મંદિર બનાય એના માટે લડતા નથી. અને જે બે સેવકો આવવાના છે આજ સમજાવવાના છે કે દેવ હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી, પણ જે બાઇબલના સંતો હતા તેઓ વધારે ઉત્તમ જે દેશ છે આકાશી સ્થાનોમાં અથવા તો જે સ્વર્ગમાં એમનું શહેર છે. પ્રેક્ટિકલ 11:8 ત્યાં લખ્યું છે, સદોમ, અને આત્મિક રીતે સદોમને ગ્રીક મિસર કહેવાય છે, એટલે પાપીઓનું નગર અથવા તો ગુલામીનું નગર એ થઈ જવાનું છે. યરુશલેમ એને એ ખરેખર તો
આજે ગુલામ છે અને ખરેખર પાપનું નગર થઈ ગયું છે. માથે સુવાર્તા 5:35 પ્રભુ ઈસુ કીધું, આજે અત્યારે જે યરુશલેમ છે એના પણ તમે સમ ન ખાતા, કેમ કે તે મોટા રાજાનું નગર છે. યિર્મયાહ 22મો અધ્યાય 8મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે, પણ આ જે મોટું શહેર છે અથવા તો બહુ મોટા રાજાનું મોટું નગર કહેવાય છે, એને લોકો જોશે અને કહેશે કે આના આવા હાલ થઈ ગયા. મોટું નગર જે પોતાને કહેતું હતું કે આ યરુશલેમ એટલે અમારા દેવનું રહેઠાણ, યરુશલેમ એટલે અમારા દેવનું મંદિરનું નિવાસ સ્થાન. 8મી કલમ યિર્મયાહ 22:8. ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને એકબીજાને પૂછશે, યહોવાએ શા માટે આ મોટા નગરની આવી દશા ભલે કરી છે? કેમ આ લોકોની આવી પાયમાલી થઈ છે? કેમ થઈ છે? યરુશલેમની બરબાદી કેમ થઈ? લુકની સુવાર્તા 13:33 કલમમાં પ્રભુએ કીધું કે હું આજે તો સેવા કરું છું, પણ યરુશલેમ તને હાય. જેટલા બી પ્રબોધકો યરુશલેમ મોકલવામાં આવ્યા, એકય સેવકને તમે રહેવા ના દીધા, પણ દરેક સેવકને તમે મારી નાખ્યા. કોઈ પણ સેવક યરુશલેમની બહાર જઈને મરે અથવા યરુશલેમની બહાર બીજા શહેરોમાં મર્યો હોય એવું નથી બન્યું. એટલે યરુશલેમ જે પ્રબોધકોને સેવકોને મારી નાખનાર એવું એનું નામ આપવામાં આવ્યું. હિબ્રો પત્ર 13:12મી કલમમાં પ્રભુ ઈસુએ પણ યરુશલેમમાં જ મરણ પામ્યા અને યરુશલેમ તરફ જ એને પોતાનું મોં કર્યું, પણ એને યરુશલેમની બહાર એટલે જે ભાગોળ છે ત્યાં તેનો વધસ્તંભે જડવામાં આવ્યો. તો યરુશલેમમાં જ પ્રભુ ઈસુને પણ મારી નાખવામાં આવેલા. હિબ્રો પત્ર 12:22મી કલમમાં લખ્યું છે, પણ આપણે તો સ્વર્ગીય યરુશલેમ પાસે આવેલા છે. 21 બીજી કલમમાં લખ્યું છે, યોહાને કહે છે કે એક નગર જોયું, એટલે પવિત્ર નગર જોયું જે આકાશમાંથી ઉતરતું યરુશલેમ એને જોયું. આ યરુશલેમને ખૂંદી નાખવામાં ભલે આવે, પણ જે ઈશ્વરના લોકો છે તે ઉપરના યરુશલેમને જુએ છે. ઈશ્વરના લોકો છે, વિશ્વાસ કરનારા, તે પવિત્ર નગરને જુએ છે અને પવિત્ર મંદિરને પણ તેઓ જુએ છે. તો 21મો અધ્યાય બીજી કલમમાં લખ્યું છે, યોહાન કહે છે, દેવે મને એક નગર દેખાડ્યું, પવિત્ર નગર, અને આકાશમાંથી એ પવિત્ર નગર એટલે જે નવ યરુશલેમ છે એને મેં તૈયાર થયું, જેમ કન્યા તૈયાર થાય છે એમ એ નગર આખું મેં સુશોભિત એકદમ સાફ કરેલું તૈયાર થયેલું મેં નગર આકાશમાંથી ઉતરતું જોયું. 10મી કલમમાં લખ્યું છે, મને દૂત આત્મામાં લઈ ગયો અને મને એક પવિત્ર નગર દેખાડ્યું. તો આ પૃથ્વી પરનું જે નગર છે જેને ગુલામ કહેવામાં આવે છે, ગલાતી 4:25મી કલમ, હગ્ગાર એ હાલના યરુશલેમને દર્શાવે છે, પણ સારા એ તો આકાશના જે યરુશલેમમાં લોકો છે એ દર્શાવે છે. એટલે પ્રભુના લોકો જે કોઈ પણ નિયમમાં બંધાયેલા નથી, પણ પૃથ્વી પરના જે લોકો છે એ હગ્ગાર એટલે એ લોકો બંધનમાં છે. આજે પણ યરુશલેમ એ ઈચ્છે છે અમારે અર્પણ કરવા જ છે, અર્પણ કરવા છે, દર્શાવે છે કે અમારે પ્રભુ ઈસુનું બલિદાન નથી માનવું. હાલની તારીખમાં ઇઝરાયેલ મંદિર ઈચ્છે છે જે દેવ નથી ચાહતો આપવા, કારણ કે દેવ પોતે મંદિરમાં રહેતો નથી, પણ એ મનુષ્યમાં રહેવા માંગે છે. અને એટલા માટે પાઉલ ગલાતી 4:26મી કલમમાં લે છે, કહે છે, આપણું યરુશલેમ તો આકાશમાં છે, પણ હાલનું જે યરુશલેમ છે તેઓ પોતાના યરુશલેમને પોતાનો પવિત્ર નગર, મોટું નગર માનવા માંગે છે. ઈશ્વરે જેટલા બી પ્રબોધકો મોકલ્યા એને તેઓ નાશ કરવાના છે. પણ જેમ યિર્મયાહમાં વાંચ્યું 22:8મી કલમ કે આસપાસ જનારા જોશે કે મોટું નગર તારી આવી હાલત કેમ થઈ, તો એનો નાશ થવાનો છે અને પ્રભુ એમને છોડી દેવાનો છે. પ્રકટીકરણ 11:8મી કલમ ત્યાં લખ્યું છે, જે મોટા નગરને આત્મિક રીતે ઈશ્વર એને આત્મિક મારું પવિત્ર યરુશલેમ એવું નથી કહેતા, પણ ઈશ્વરની નજરમાં એ જગાએ ઈશ્વર નથી. સદોમ અને એ જગા મિસર છે, ગુલામ છે,
દેવની નજરમાં આ જગા આવી છે જ્યાં પવિત્ર સંતોને મારી નાખવામાં આવ્યા અને જે સેવકો આવવાના છે, બે સેવકો, એમને પણ મારી નાખશે. અને એટલા માટે એ જે નગર ને ખૂંદી નાખવામાં આવે છે, એ જે નગરને હાલની તારીખમાં પવિત્ર ગણીને લોકો પવિત્ર પાણી નાખે છે, પવિત્ર પાણી બોલે છે, પવિત્ર એની જમીન કે છે, ઈશ્વરની નજરમાં ત્યાં ઈશ્વર છે જ નહીં એવું અહીંયા વાંચીએ છે કે તે આત્મિક રીતે જુઓ તો તે સદોમ જગા છે, તે આત્મિક રીતે જુઓ તો તે મિસર જગા છે, ગુલામી જગા છે, પાપથી ભરેલા લોકો છે કે જે ઈશ્વરના સેવકને ઓળખી ન શક્યા. અને એટલા માટે પાઉલ કહે છે આપણું યરુશલેમ તો આકાશમાં છે, ઉપર, એ આપણી માતા અથવા તો ત્યાં આપણે રહેવાના છે. આ યરુશલેમ વિશે થોડી વાત કરીને હું સમાપ્ત કરીશ. પ્રેઝ લોર્ડ. તો આ યરુશલેમ જે છે એનું નામ કેવી રીતે પડ્યું તો તે જગા કહાની છે. બીજો સમુએલ 24 18મી કલમ વાંચો તો દાઉદ પાસે ગાદ પ્રબોધક આવે છે અને એવું કહે છે કે જો તે પાપ કર્યું છે, તને પ્રભુએ ના પાડેલી, ઇઝરાયલના સંખ્યાને ગણવા નહીં, પ્રભુ તો વધારવાનો જ છે, પણ તે પાપ કર્યું છે. હવે તું જા અને ઈશ્વર માટે વેદી તું બનાવ અને ત્યાં તું અર્પણ કર. અને યબૂસી જે છે જગા, એ જગાએ જઈને અને તું એ જગાએ ઈશ્વરના માટે મંદિર અથવા એ જગાએ તું અર્પણ કરજે. 18મી કલમ 24-18. તે દિવસે ગાદ પ્રબોધકે દાઉદને એને કહ્યું, જા દાઉદ અને અરામના યબૂસી જે છે એની ખડી પાસે યહોવાના નામે વેદી બાંધ. તો આ ત્યાં બાંધે છે, આકાશમાંથી આગ આવે છે અને એનું અર્પણ માન્ય થાય છે. આ યબૂસી જે છે, આ યબૂસી લોકો હતા, એમની જ જગા છે. પુણ્યનિયમ 7 પહેલી કલમ વાંચો, પુણ્યનિયમ 7:1. 7 પ્રજાઓ એ જગામાં રહેતી હતી, યબૂસીઓ પણ રહેતા હતા અને એટલા માટે યબૂસીની ખડી કહેવાય છે, યબૂસીની જગા કહેવાય છે. 7 પ્રજા પહેલાથી રહેતા હતા અને ઇઝરાયલના લોકો મિસરમાં રહેતા હતા અને મિસરમાંથી તેઓ આ 7 પ્રજાને નસાડીને આ જગાએ રહેવા આવી ગયા અને એમનો જ જગા ઇઝરાયલ થઈ ગઈ. તો આ જે 7 પ્રજા છે એમાં છે છેલ્લી યબૂસી, કે જે કેવી પ્રજા છે? એ તો કે છે ઇઝરાયલ તારા કરતા 7 ગણી બળવાન પ્રજા, તારા કરતા 7 ગણી સામર્થ લોકો છે. 7મી કલમ 7 પહેલી કલમ. ઓ ઇઝરાયલ, મિસ્રમાંથી તું નીકળ્યો, જે દેશનું વતન પામવા સારું તું નીકળ્યો, તું જાય છે, તેમાં જ્યારે તું પ્રવેશ કરે તને લાવી પણ દેશે. પણ ખબર છે ત્યાં ઘણી દેશ જાતિઓ છે, એ પોતે હાંકી કાઢશે. ત્યાં તો હિત્તીઓ રહે છે દેશમાં, એ ઇઝરાયલ તું કે છે એમાં તો કોણ રહે છે? ગિરગાસીઓ રહે છે, અમોરીઓ રહે છે, કનાનીઓ પણ ત્યાં જ રહે છે, પરેઝીઓ બી ત્યાં રહે છે, હિવ્વીઓ પણ ત્યાં રહે છે, આ યબૂસીઓ બી ત્યાં રહે છે. એ તારા કરતા મોટી ને બળવાન 7 દેશ જાતિઓ એ તને હાંકી કાઢશે ત્યાંથી અને એ દેશને હાંકી કાઢશે ને તું તેનું વતન પામશે. તો આ યબૂસી જે જગા છે, જે દાઉદને કહેવામાં આવ્યું કે તું ત્યાંની જગા ખરીદ. અને પહેલો કાળુતાન 21:8 વાંચે તો દાઉદે પ્રભુને કહ્યું કે મેં તારા વિરુદ્ધ પાપ કર્યું છે, ઇઝરાયલની મારે ગણતરી કરી અને મેં પાપ કર્યું છે. અને એ કહે છે મને મારા પર દયા કર. અને ત્યાં એને 3 આફતોની વાત કરવામાં આવે છે કે તું બોલ તારા પર કઈ કઈ આપત્તિ આવે. અને દાઉદ કહે છે પાપ તો મેં કર્યું છે, હું જ એનો ગુનેગાર છું, પ્રભુ તારો, મને તું દંડ કર. 8મી કલમ. દાઉદે દેવને કહ્યું મેં આ કૃત્ય કરું ગણતરી કરી કારણ કે મને લાગ્યું હું રાજા છું. આજની બી તારીખમાં ઘણા કહેતા છે અમારા ચર્ચમાં આટલા લોકો છે, અમારા આટલા વ્યુઅર છે, અમારા આટલા સબસ્ક્રાઈબર છે. કઈ વાંધો નહીં, ખ્રિસ્તના લોભ બધા લોકો છે, આપણે બી ખ્રિસ્તના છે. પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ કદી બી ગણતરી નથી કરતા. દાઉદે ગણતરી કરી અને એને પાપ કર્યું અને કહે છે મેં મોટું પાપ કર્યું છે. શું લખ્યું છે? મહાપાપ કર્યું છે, પણ હવે કૃપા કર મારા પર, તારા સેવકનો અપરાધ માફ કર. 9મી કલમ.
અને મેં મોટી મૂર્ખાઈ કરી છે. અને અને યહોવાએ ગાદને કીધું, જા દાઉદને તું સલાહ આપ. દાઉદ જે પહેલા સમયમાં કોણ હતા? શબ્દ શું છે? દ્રષ્ટા. દ્રષ્ટા એટલે જોઈ શકતા લોકો. દ્રષ્ટા, આ દ્રષ્ટિહીન હોય શબ્દ, એમ દ્રષ્ટા. તો આ જોઈ શકતો તો ગાદ, એને કીધું 18મી કલમ, તું જા અને ત્યાં એ ખડી ખરીદી લે. 18મી કલમ, ત્યારે યહોવાના દૂતે ગાદને આજ્ઞા કરી, દાઉદને એવું કે એ યબુસી પાસે જાય, ઓરનાની જે ખડી છે ત્યાં જાય, ત્યાં વેદી બાંધે. 19મી કલમ, અને જે વચન ગાદે યહોવા ને નામે કહ્યું, ત્યાં દાઉદ એ જ પ્રમાણે પ્રબોધકના કયા પ્રમાણે ગયો. 26મી કલમ, અને ત્યાં વેદી બાંધી યહોવાના નામે, એને યહોવાના નામે વેદી બાંધી અને દહન પણ શાંતા પણ એ વેદી પર મૂક્યા અને યહોવાને પ્રાર્થના કરી. અને યહોવાએ દહનની વેદી પર આકાશમાંથી આગ આવી અને ઉત્તર આપ્યો. અને દૂતને કીધું, તું મરકી બંધ કર, તારી તલવાર મ્યાનમાં નાખ, માર નહીં. તો વેદી જેવી બાંધી અને એ લોકો પરની જે મરકી હતી એ શાંત થઈ ગઈ. 28મી કલમ, અને દાઉદે અને એ સમયે ઓલમાન યબુસીની ખડીમાં દાઉદ કહે છે, યહોવાએ મને ઉત્તર આપી દીધો. આ જ જગા છે જ્યાં મારે મંદિર બનાવવાનું છે. 3જો અધ્યાય જોઈએ, કાળવૃત્તાંત 3જો અધ્યાય 1લી કલમ. સુલેમાન જ્યારે મંદિર બનાવે છે તો એ દાઉદે કહ્યા પ્રમાણે એ જગા જાય છે. એ હતું, એ મોરિયા જગા હતી. વાંચીએ. પહેલો કાળવૃત્તાંત 3જો અધ્યાય 1લી કલમ. ત્યારબાદ સુલેમાન, બીજો કાળવૃત્તાંત, માફ કરો, 3જો અધ્યાય 1લી કલમ. ત્યાર પછી સુલેમાન યરુશલેમના મોરિયા પર્વત પર ગયો, જે જગાએ એનો પિતા દાઉદ દર્શન આપ્યું હતું. એ જગા ઉપર દાઉદે એ યબુસીની ઓરડી ખડીમાં જે તૈયાર કરી હતી, ઓરડી તૈયાર કરી હતી કે ત્યાં જઈને વેદી અર્પણ કરવાનું, ત્યાં મંદિર બાંધવા લાગ્યો. તો અહીંયા જે જગા છે મોરિયા, ત્યાં જગા છે, એ જગાએ યબુસીની જગામાં પર્વત આ, અને ત્યાં એક ઓરડી બાંધેલી, દાઉદે ઓરડી બાંધેલી, આખું મોટું ભવ્ય મંદિર નતું બનાવ્યું. બીજી કલમ, અને એને બાંધકામ સુલેમાને શરૂ કર્યું. બીજા દિવસે, બીજા મહિને, ચોથા વર્ષે, બીજા મહિનાની બીજી તારીખે બાંધકામ શરૂ કર્યું. 3જી કલમ, અને દેવનું મંદિર બાંધવા માટે આ પ્રમાણે પાયો નાખ્યો. લંબાઈ, પહોળાઈ ને આ બધું વાત લખેલી છે. જેવું જૂના સમયમાં કહેવામાં આવેલું એ પ્રમાણે એ બનાવવામાં આવ્યું. હવે જ્યારે આ દાઉદે બનાવ્યો, વેદી બાંધી, આગ આવી. સુલેમાને પણ એ જ જગ્યાએ બનાવ્યું અને ત્યાં પણ આગ આવે છે. બીજો કાળવૃત્તાંત 7મી કલમ આગળમાં છે. 7મો અધ્યાય 1લી કલમ. સુલેમાને જ્યારે પ્રાર્થના કરી, સુલેમાને જ્યારે મંદિર બનાવ્યું અને પહેલું અર્પણ ને ચલાવ્યું. 1લી કલમ, જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઉત્તર આપ્યો, દહનપણને બલિદાનને ભસ્મ કર્યા. તો અહીંયા જોઈએ છે મંદિર એ જ જગા છે જ્યાં ઈશ્વરની આગ આવી. તો બીજી કલમ, અને યહોવાના ગૌરવ એટલો બધો હતો કે જ્યાં યાજકો હતા તે ઉભા ન રહી શક્યા. 3જી કલમ, અને બધા ઇઝરાયલીઓ જોયું
કે આકાશમાંથી આગ આવે છે, આ જ જગાએ આવે છે. અને લોકો ત્યાં દંડવત પ્રણામ કર્યા અને લોકો ઊંધા પડ્યા અને પ્રભુનો આભાર માન્યો. અને પ્રભુ તમે બહુ ભલા છો અને પોતે તમે તો પ્રભુ બધાને પ્રેમ કરો છો. તમારું તમે શું લખ્યું છે કલમ? ત્રીજી કલમ, દેવ તો ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. એ પ્રમાણે લોકોએ ઊંધા પડીને પ્રભુનું ભજન કર્યું. પ્રેઝ લોર્ડ. તો આ એ જગા મોરિયા, એ કઈ જગા? તો જે જગાએ ઇબ્રાહીમે પોતાના છોકરા ઇસ્માઇલ નહીં, ઈસાક નું બલિદાન આપેલું. ઉત્પત્તિ 22 બીજી કલમ, ઇબ્રાહીમ ઉઠ, તારા દીકરા તું જેને પ્રેમ કરે છે, તારો એક નહીં દીકરો જેના પર તું પ્રેમ કરે છે, તેને જે જગા હું તને બતાવું, એટલે મોરિયા જગામાં હું તને બતાવું ત્યાં જા. મોરિયા પર્વત પર જા, જે જગા બતાવું તે જગાએ અર્પણ કર. ઘણા સમય થઈ ગયા અને એ જગા એ તો પછી ઇઝરાયલ તો 400 વર્ષની ગુલામીમાં જતું રહ્યું. અને આ જે જગા છે અહીંયા તો પહેલાથી બધા આવી ગયેલા, બધા વસવા લાગી ગયેલા. યબુસી, હિત્તી ને કનાનીઓ ને 7 પ્રજા એ બધી કબજો કરી લીધેલો. બીજી કલમ, તું જઈને તારા દીકરાનું બલિદાન આપ. કઈ જગાએ? મોરિયા, જે જગા બતાવું એ પર્વત પર એક પર તું અર્પણ કર. બીજો રાજા 21મો અધ્યાય 4 કલમ. હવે આ જે યરુશલેમ જગા છે જ્યાં મંદિર હતું, મનાસાએ પણ વેદી બાંધી. મનાસે જે 12 વર્ષે એને પોતાનો રાજ કરવા લાગેલો. વાંચો 4 કલમ. તેને યહોવાનું મંદિર, 4 કલમ, તેને એટલે મનાસે જે વિષય યહોવાએ કહ્યું હતું, હું યરુશલેમમાં મારું નામ રાખીશ. તો હા, તેમાં વેદીઓ બીજા બધાની બાંધી. બીજો રાજા 21 પહેલી કલમ, મનાસા જ્યારે રાજ કરવા લાગ્યો, 12 વર્ષનો હતો, તેને યરુશલેમમાં કેટલા વર્ષ? 55 વર્ષ રાજ કર્યું. સારું. અને એ ને 13મી કલમ, 13મી કલમ, અને હું સમરૂનની માપ દોરી આહાબના ઘરનો ઓળંબો યરુશલેમ પર લંબાવીશ. ઓકે, તો આ પણ એક માર્મિક બાબતો છે કે જે બાબત બનવાની હતી એ બધું એના બધા જુદી જુદી વેદીઓ બનાવવાનું જે મુખ્ય જગા હતી એ ભ્રષ્ટ થઈ ગઈ અને બધા પોતપોતાના દેવી દેવતાની આગળ આજે બી ઇઝરાયલમાં બધા પોતપોતાના જે ભગવાનો છે એની આગળ નમે છે, માને છે, નમાજ પડે છે. બધા એ બધું જ આખું બધું બગડી ગયેલું છે. બીજો રાજા 22 પહેલી કલમ, યોઆસ જે છે 8 વર્ષનો હતો, ત્યાંથી એને રાજ કર્યું, 31 વર્ષ સુધી રાજ કર્યું. પણ આ જે હતો જેને બંધ થયેલો પાસ્કા, બંધ થયેલી અર્પણો એને શરૂ કરેલા અને એને જ બીજા બધા જે બધા હતા એ બધું તોડી નાખેલું. બીજો રાજા 23મો અધ્યાય તેની 21મી કલમ. રાજા આ છે પહેલી કલમમાં વાંચતો તો કોણ નામ છે એનું? યોશિયા રાજા સરળ લોકોને આજ્ઞા કરી કરારના પુસ્તકમાં જે પ્રમાણે લખેલું છે, તો આ મંદિરમાં બંધ પણ થયું, શરૂ પણ થયું, આવું બનતું રહ્યું. મંદિર ભ્રષ્ટ થતું ગયું, મંદિરને આસપાસ બીજી બધી વેદીઓ થવા લાગી અને મંદિરનું શુદ્ધિકરણ પણ થયું. સારા રાજા આવ્યા, ખરાબ રાજા આવ્યા. આ આખો ઇતિહાસ છે. 23મી કલમ, 18મા વર્ષે, હા 18મા વર્ષે આ પાસ્કા પર્વ, તો અહીંયા શરૂઆત થઈ ગઈ. ફરીથી લોકો આ બધો વિધિઓ શરૂ કરી. 24મી કલમ,
અને આ યોશિયાએ શું કર્યું? જેટલા બધા જુદી જુદી વેદીઓ હતી, યહોવાની નથી, બીજા બધા અન્ય દેવોની હતી, જાદુ ક્રિયા ધંતર મંતર કરનારા, એ બધાને ભગાઈ દીધા અને યરુશલેમને આખું શુદ્ધ કરી દીધું. મંદિર કેવી રીતે અશુદ્ધ થાય છે? હઝીકેલ 44:4 જ્યારે કોઈ એ મંદિરમાં અન્ય જાતિ જેની સુન્નત ન થઈ હોય, બે સુન્નત માણસ જાય તો મંદિર અભળાઈ જતું. 7મી કલમ. હા, કર્મ એટલે દુષ્ટ કર્મ એ છે રોટલી, મેઘ તથા રક્ત ચઢાવતી વખતે તમે અને શરીરે વડે બે સુન્નત તેવા લોકોને મારા પવિત્ર સ્થાનમાં લાવો છો. તો આ એક અશુદ્ધતા છે કે પવિત્ર જગાએ કોઈ પણ જે બહારનો દેશ માણસ હોય એને એ જગાએ એલાઉડ નથી. જ્યારે પાઉલ મંદિરમાં એક ગ્રીકોને લઈ જતો હતો, આપણે પ્રયત્ન કૃત્ય 21:28 કલમ વાંચો તો ઇઝરાયલના લોકોએ ગુસ્સે થઈને કીધું, પાઉલ જતો રે, પાઉલ ને મારી નાખો, કેમ કે પાઉલ એ વિદેશીઓને મંદિરમાં લાવે છે, મંદિર અશુદ્ધ થઈ ગયું. 28મી કલમ. ઇઝરાયલ લોકોએ બૂમ પાડી, ઇઝરાયલના માણસો સાંભળો, મદદ કરો. આ પાઉલ જે બધી જગાએ લોકોને નિયમશાસ્ત્રના વિરુદ્ધ કરે છે, એ આ જ છે. અને પાછો આ માણસ ગ્રીકોને લાવે છે મંદિરમાં અને પવિત્ર સ્થાનને અશુદ્ધ કરે છે. તો મંદિર અશુદ્ધ કેવી રીતે થતું હતું? તો જ્યારે કોઈ વિદેશી આવતું, બે સુન્નત વાળો આવતો તો અશુદ્ધ થતું. બીજી કેવી રીતે અશુદ્ધ થતું? બીજા મક્કાબી, આ સંપૂર્ણ બાઇબલમાં છે, બીજો તે 24મી કલમમાં, જ્યારે ભૂંડને કાપવામાં આવેલું એ નગરમાં મસ્કરી કરવા માટે એ મંદિરમાં, અને એ અંતુકસ કહેવાય છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા ચોથો અંતુકુસ, એ 168 પ્રભુ ઈસુ ખ્રિસ્તના 100 વર્ષ 200 વર્ષ પહેલાની ઘટના છે. મંદિરને અશુદ્ધ કરવામાં આવેલું અને એના જ કારણે નવો નિયમ નીકળેલો, પ્રતિષ્ઠા પર્વ. એ પ્રતિષ્ઠા પર્વ એ શુદ્ધિકરણનો પર્વ એના કારણે નીકળેલો, કારણ કે મંદિર અશુદ્ધ થયું હતું. એટલે એમના મંદિરને શુદ્ધ કરવાનો એક દિવસ એમને રાખેલો હતો. અને ત્રીજું, કેવી રીતે મંદિર અશુદ્ધ થતું? બીજો કાળ વૃત્તાંત 21મો અધ્યાય 11મી કલમ. ઉઝિયા જે રાજા હતો એ બહુ પ્રતાપી થયો, લોકો બહુ એને માન આપતા હતા, પણ એને પોતે રાજા એ યહૂદાના કુળનો નહીં, માફ કરો, લેવીના કુળનો નહીં, એ યાજક નહીં, લેવી નહીં, એ બીજા જ કુળનો, પણ એને મંદિરમાં જઈને એને અર્પણ કરવા માટે ગયો અને ત્યારે યાજકો ગુસ્સે થયા. આ કેવો માણસ હતો? આ ઉઝિયા રાજા, 11મી કલમ વાંચો તો એને બહુ બધા યુદ્ધ કરેલા હતા. અને એની પાસે કેટલા સૈનિકો હતા? તો ત્યાં લખ્યું છે 3,775 શું લખ્યું છે? 7,500 શું લખ્યું છે? 13મી કલમ, બીજો કાળ વૃત્તાંત 26:13. ગુજરાતીમાં વાંચીએ. ઇઝરાયલના રાજા બહુ સરસ, તેની હાથ નીચે કેટલા લોકો હતા? 3,07,000
500 પુરુષો એવા તૈયાર કરેલા આ મોટો રાજા હતો. 14મી કલમ, ઉજ્જાએ તેઓના માટે, આખા સૈન્ય માટે ઢાલો, ભાલાઓ, મિસાઇલો, બખ્તરો, પ્લેનો, હેલિકોપ્ટરો, બધું. તો આ જે આવવાનો છે એની ઈચ્છા છે મને પણ ધૂપ બાળવા દો, મને બી અંદર મારી જ ભક્તિ કરો. તો આ જે સપ્લાય કરતો હતો ઉજિયા, એને લાગ્યું કે મારો વટ છે. ઇઝરાયલ, તમે તમારા દેવના લીધે નથી બસતા. ઇઝરાયલ, મેં બધા જે સૈનિકો તૈયાર કર્યા છે, હું બહુ પ્રતાપિત છું અને બહુ ઊંચો છું, મારું માન રાખજો. પણ અનેક ભૂલ કરી. 15મી કલમ, યરુશલેમમાં જે એને એવા મહાન કામો કરેલા, બધી વ્યવસ્થાઓ કરેલી, બધી ડ્રેનેજ લાઈન કહીએ કે ઘરો બાંધવાનું, જે બધી સોસાયટીઓ બનાવેલી, બહુ સરસ એને બધી કામગીરી કરી હતી. એ માણસ 16મી કલમ કહે છે બહુ જ મોટો થયો, બહુ પ્રખ્યાત થયો, અને એ એક ઈશ્વરના વિરુદ્ધમાં એને અભિમાન પણ આવી ગયું. 17મી કલમ, અને વાંચીએ તો 16મી કલમ, પણ જ્યારે આ ઉજિયા રાજા બળવાન થયો, એનું અંતકરણ ઠેકાણે ના રહ્યું, અને એટલા માટે એનો નાશ કેવી રીતે થયો? તો આગળ લખેલું છે, હા, તો જ્યારે આ ઉજિયા રાજા મંદિરમાં ગયો ત્યારે અઝારિયા જે યાજક હતો તેને 80 બળવાન યાજકો લીધા કે આ રાજાને ભગાવો અહીંયાથી, મંદિરમાં આવીને ધૂપ વાળવું નહીં. 18મી કલમ, ઉજિયા રાજાને કીધું, રાજા ઉજિયા ના, એ ઉજિયા શું કીધું? એ ઉજિયા તું રાજા નહીં, યહોવાની આગળ ધૂપ બાળવાનું તારું કામ નથી. આ તો હારૂનના જે દીકરા છે એ લોકો જ મંદિરમાં ઉભા રહી શકે, યાજકોનું છે. તું પવિત્ર સ્થાનમાંથી બહાર નીકળ, કેમ કે તે દેવની આજ્ઞા ઉલ્લંઘન કરી, અને દેવ તરફથી તને કોઈ માન નહીં મળે, માન મળશે નહીં. તો મંદિરને અશુદ્ધ આવી રીતે થતું, કોઈ અર્પણ કરી દેતું જે એમનું સેવા નથી. એટલા માટે પ્રભુએ કીધું માથીનું સ્વાર્થા 24:15, પવિત્ર જગાએ અમંગળ નિશાની, એ અશુદ્ધ થવાની નિશાની, એ બે સુન્નત માણસનું અંદર આવું, અથવા તો યાજક વર્ગ નથી ધરાવતા અને તો પણ સેવા કરવી, અને જે પવિત્ર જગા છે ત્યાં જે અશુદ્ધ વસ્તુઓ છે, ભૂંડ છે, અથવા તો જેટલા પણ અશુદ્ધ કહેવાય છે પ્રાણીઓ, એનું અર્પણ કરીને દેવનું અપમાન કરવું, તો એ કહેવાય કે મંદિર અશુદ્ધ થયું, અને ત્યારબાદ આખું મંદિર નો નાશ થાય છે. તો આપણે જે વાંચીએ છીએ પ્રકટીકરણ 11મો અધ્યાય આપણે વાંચ્યું, તેની 8મી કલમ, એ જગા જ્યાં મુર્દા રહેવાના છે, અને એ મંદિર ને આસપાસ યરુશલેમને ખૂંદી નાખવામાં આવશે, અને મંદિર એ પણ ઈશ્વરનું મંદિર એનો પણ પૂરેપૂરો નાશ કરવામાં આવશે, જેથી લોકો અર્પણ જે શરૂ કર્યું છે એ બંધ કરી દે. અને એટલા માટે 19મી કલમ વાંચી કે મેં આકાશમાં બીજું એક મંદિર જોયું, એટલે જે ઈશ્વરનું મંદિર જોયું, જે મંદિર ખુલ્લું હતું, અને ત્યાં મેં કરારનો પટારો જોયો. અને એટલા માટે પ્રભુ આ જગાનો નાશ કરવાનો છે અને થવા દેવાનો છે. મંદિર બાંધવાની જે પરમિશન છે ઈશ્વર તરફથી નહીં હોય, પણ એ શૈતાન તરફથી, ખ્રિસ્ત વિરોધી તરફથી હશે. આમેન. હજુ એના વિશે આપણે આગળ જોઈશું. પ્રભુ દરેકને કૃપા આપે, સમજવા સહાય કરે. ઈચ્છીશ તમે ધીરે ધીરે અને પાર્ટમાં પણ જોતા રહેજો. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર તમારા દરેક વચનો, દરેક સત્ય, દરેક સમજણ માટે. આ બધી વાતો જે વહેંચી છે મારા ભાઈ બહેનોને કૃપા આપો, પૂરી સ્પષ્ટ સમજી શકે, પૂરું સત્ય પામી શકે. જૂના કરારમાં જેટલી પણ વાતો લખી છે એ વ્યર્થ નથી, એ બધી જ વાતો થવાની જ છે. આભાર. અમારી આંખોને ખોલી બધું અમને સ્પષ્ટ સમજાવો. બે સેવકો આવવાના છે, એ પહેલા તો પ્રભુ તમારા લોકો ને તમે લઈ લેશો,
આભાર પ્રભુ અમારા માટે વ્યવસ્થા કરી માટે. અને પ્રભુ તમારા લોકો જે આવવાના છે દરેકને સહાય કરજો. ઇઝરાયલનું કલ્યાણ, યરુશલેમનું કલ્યાણ, યરુશલેમ માટે શાંતિ, તમારા લોકોને પ્રભુ સમજણ મળે, ધન્ય થાય, જ્ઞાન મળે, ડાપણ મળે, અને પ્રભુ તમારે ભય રાખે એમના માટે જગા નક્કી કરી છે. આભાર પ્રભુ તમારા લોકો માટે જે તૈયાર કર્યું છે. આભાર પ્રભુ, સ્તુતિ કરીએ છીએ, તમને માલ આપીએ છીએ પ્રભુ. તમે હંમેશા રાજ કરો, તમારું રાજ્ય વહેલું આવે. પ્રાર્થના છે પિતા ખ્રિસ્તમાં, આમેન. પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. અવકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. એટલી આજ મને આપો, જેમ માફ કરું છું તેમ મને માફ કરો. મને પૈસા ન લાવો, મને સદના છટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સરકાર છે તમારા છે. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રેઝ લોર્ડ. શેર કરજો તમને ગમે તો. પ્રેઝ ગોડ.